નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 3 યામ ભૂમિતિ વિશે અભ્યાસ કરવાનો છે. આગળના લેક્ચરમાં આપણે જોયું કે પરસ્પર લંબ હોય એવી બે અક્ષો લેવાની છે, x અને y. યામ ભૂમિતિમાં ખબર છે કેટલા ચરણ હોય, તો કે 4 ચરણ હોય. પ્રથમ ચરણના યામ xx પ્લસ પ્લસ, બીજા ચરણનો x યામ માઇનસ y યામ પ્લસ, ત્રીજા ચરણમાં x ને y બંને માઇનસ ઋણ, ચોથામાં x યામ પ્લસ ને y યામ માઇનસ, એમ 4 ચરણ થયા. ઉપરાંત આપણે જોયું હતું કે તમને બિંદુના યામ શોધવાનું કહ્યું હતું. બિંદુ દર્શાવેલા હતા ને એમ કીધું તેના યામ લખો, એટલે આપણે ચોથા કોઈ પણ બિંદુ હોય x અક્ષને અડે તે x યામ ને y અક્ષને અડે તે y યામ. હવે તો કે તમને બિંદુના યામ આપેલા છે ને એનું નિરૂપણ કરવાનું. બિંદુ ક્યાં આવશે તે. ધારો કે બિંદુના યામ 3, 5 છે, તો આને આધારે આપણે કહી શકીએ કે બિંદુનું ધન x અક્ષ ઉપરથી કે ધન x થી y સુધીનું અંતર કે y અંતર કેટલું છે 3, અને ધન y અક્ષ ઉપર x અક્ષથી કેટલું અંતર છે તો કે 5, કે y થી આપણે 3 અંતર કહી શકીએ. જો આ y અક્ષથી આ બિંદુનું અંતર 3 થાય x યામ જેટલું, અને x અક્ષથી બિંદુનું અંતર તો કે y યામ જેટલું. પછી બીજું શું કીધું, એવી રીતે તો કે q બિંદુ 5 અને 4. તો આપણે પહેલા તો ઉદ્ગમ બિંદુથી x યામ કેટલો છે y 5 છે x યામ, તો 5 સુધી આયલું જવાનું. અહીંયા સુધી ગયા. હવે y યામ કેટલો છે 4, તો હવે ત્યાંથી -4 છે એટલે નીચેની બાજુ આવે તો સામે 4 આવે ત્યાં સુધી જવાનું, અહીંયા દર્શાવી દેવાનું. ઉદાહરણ 3 છે કે બિંદુના યામ દર્શાવવાના છે. યોગ્ય માપલેન કે 1 સેમી બરાબર 1 એકમ લઈને x અને y દોર્યું. ત્યારબાદ આ ટપકા કરીને દર્શાવ્યા કે પેલું છે 5 અને 0. તો x યામ કેટલું છે x યામ 5, y યામ આપણને ખબર છે, આગળ કીધું હતું ને કે જેનો y યામ 0 હોય એ x અક્ષ ઉપર હોય, અને જેનો x યામ 0 હોય બિંદુ y અક્ષ ઉપર હોય. તો આવી રીતે તો કે બધા બિંદુ દર્શાવ્યા છે. જો 2, 5 એટલે x યામ ઉપર 2 સુધી જતા રહ્યા અને y યામ 5. આવી રીતે કે ઉપરના ઉદાહરણમાં 5, 0 અને 0, 5 સમાન સ્થાને નથી, તેવી જ રીતે 5, 2, 2, 5 પણ સમાન ભિન્ન છે. શું કામ? કે એકનો x યામ 5 છે અને બીજાનો y યામ. આમાં x યામ 2 છે અને y યામ, એટલે અલગ અલગ બંનેનું હોય. બીજા કેટલાક ઉદાહરણ પરથી પણ તમે નોંધી શકશો કે x ઇઝ નોટ ઇક્વલ ટુ y, કે x અને y સમાન નથી. તો xy નું સ્થાન યામ સમતલમાં yx ના સ્થાનથી કેવું હોય છે તો કે ભિન્ન હોય છે. તેથી જો આપણે x અને y ના યામની ફેરબદલી કરીએ તો yx નું સ્થાન xy ના સ્થાનથી ભિન્ન જ બનશે. આથી આપણે કહી શકીએ કે x અને y નો ક્રમ અગત્યનો છે. કે આમ તમે લખ્યું 2, 5 અને 5, 2, તમને એમ થાય છે તો મૂળ આંકડા 5 અને 2 ને, પણ બંનેનું સ્થાન કેવું થઈ જશે, બદલી જશે ને. જો હજી આ 5, 2 x યામ 5 અને y યામ વાળું છે, અને આ 2, 5 અહીંયા જો હજી કેટલો ડિફરન્સ આવી ગયો, એટલે એના તો કે વ્યવસ્થિત ક્રમ જળવાય એ જરૂરી છે, કે ક્રમયુક્ત જોડ કહેવાય છે. કે x ઇઝ નોટ ઇક્વલ ટુ y, તો આવું થાય એટલે x બરાબર y. સ્પષ્ટ છે કે xy બરાબર yx. ઉદાહરણ 4 માં સમતલમાં ક્રમયુક્ત જોડો દર્શાવવાનો. સ્કેલ માપ 1 સેમી બરાબર 1 એકમ લેવાનું છે. કે x યામ કેટલું છે -3, આ 3.5 એટલે તમારે 1 સેમી જ કીધું છે. ક્રમયુક્ત જોડો કહી છે. જો પેલો યામ છે x યામ -3 અને y 7, x યામ -3 અને y 7 એટલે આ પેલું, એને આપણે a નામ આપી દઈએ. બીજું છે x યામ 0 અને y યામ એટલે x યામ 0 હોય ક્યાં હોય તો કે y અક્ષ ઉપર હોય, તો આપણને ખ્યાલ છે આ b બિંદુ. જો 3.5 કીધું એટલે 3 ની ને 4 ની વચ્ચે અહીંયા 3.5 આવે ને. પછી છે -1 ને -3, એટલે ખ્યાલ છે કેટલા ચરણમાં, ત્રીજા ચરણમાં x -1 અને આ -3, આને c નામ આપીએ.
ચોથું 4 4 બે પ્લસ હોય અને ડી નામ આપીએ. પછી x પ્લસ 2 ને ઓલું -3 એટલે ચોથા ચરણમાં +2 ને -3 બધાય અહીંયા દર્શાવી દીધા. હવે સ્વાધ્યાય 3.3 કે કયા ચરણમાં અથવા કયા અક્ષ ઉપર -2 4 3 1 1 0 ને બિંદુઓ છે. તમારા જવાબની ચકાસણી બિંદુઓને યામ સમતલમાં કરી દર્શાવો. કયા ચરણમાં છે એ દર્શાવશો તો ઉમે એમને ખબર પડી જાય, યાદ હોય તો, કે x-યામ માઇનસ ને y-યામ પ્લસ બીજું ચરણ જોજી. આમાં જ આપણે દર્શાવીએ કે -2 અને કેટલું છે 4. આમ ખ્યાલ ન પડે ને તો આમ જવા દેવાનું. અહીંયા આવશે -2 અને 4. પછી +3 અને -1 તો +3 અને -1 એટલે અહીંયા આવશે ચોથા ચરણમાં. ત્યારબાદ -1 અને 0 જો હજી y-યામ 0 એટલે અહીંયા જ આવે ને x અક્ષ ઉપર. ત્યારબાદ +1 અને +2 એટલે પ્રથમ ચરણ. અહીંયા શું લખવાનું? x અક્ષ પર એવું લખવાનું, ચરણ નહીં. +1 અને +2. -3 અને -5 એટલે ત્રીજું ચરણ. આ x -3 -5 અહીંયા આવશે. બધાયના ચરણ સામે લખી નાખવાનો. ત્યારબાદ એમ કીધું નીચેના કોષ્ટકમાંથી સમતલમાં અનુકૂળ સ્કેલ માપના એકમોનું અંતર અક્ષો પર પસંદ કરીને બિંદુઓનું નિરૂપણ કરવાનું છે. કે અનુકૂળ સ્કેલ માપનું અંતર. તો તમારે સ્કેલ માપ 1 લેવી તો 1 જ લઈ લેવાની. આમ હોય બે ખાના વચ્ચે બીજા કેટલા હોય? 5 હોય ને, 5 એટલે 1.25 દર્શાવવું 1.25 તો આ ખાઈ નથી, અહીંયા તમારે દર્શાવવાનું આવે. અને તમારે જો 0.50 નું લેવું હોય તો પણ 0.5, કારણ કે 8 છે તો સ્કેલ મોટી થશે. 0.5 1.0 આમ તમે લેશો તો કે અહીંયા બે ખાનાની વચ્ચે આવે, ત્રીજા ખાનામાં. આવી રીતે તમે દર્શાવી શકો. આમ જે તમારે સ્કેલ માપ લેવી હોય સ્કેલ માપ દોરીને તમારે તો બધું માપ છે તે દર્શાવી દેવાના. અક્ષો પર પસંદ કરીને XY બિંદુઓનું તમારે નિરૂપણ કરવાનું છે. અહીંયા પ્રકરણ નંબર 3 છે યામ ભૂમિતિ તે પૂર્ણ થાય છે. x અક્ષને શું કહેવાય? કોટી. y અક્ષને શું કહેવાય? ભુજ. જો કે સમતલમાં વસ્તુનું સ્થાન નિરૂપણ કરવા માટે પરસ્પર લંબ રેખાની જરૂર પડે. સમક્ષિતિજ અને શિરોલંબ. આડી હોય x અક્ષને સમક્ષિતિજ કહેવાય અને y ને શિરોલંબ. સારાંશ જોઈ લે. ચેપ્ટરમાં શું ભણ્યા? સમતલને કાર્તેશિયન સમતલ અથવા યામ સમતલ અથવા તો કાર્તેશિયન યામ સમતલ પણ કહે. રેખાઓ એને શું કહેવાય? આપણે યામ અક્ષો x અને y ને. સમક્ષિતિજને x અને શિરોલંબને y. આવી ગયું. યામ અક્ષો સમતલને 4 ભાગોમાં વિભાજિત કરે. એને શું કહીએ આપણે? ચરણ. બે અક્ષોના છેદ બિંદુને ઉગમ બિંદુ કે આ બે અક્ષ છેદે છે ક્યાં? અહીંયા. એને ઉગમ બિંદુ કહે. એના યામ શું હોય? x ને y બંને 0. બિંદુથી y અક્ષ સુધીના યોગ્ય દિશામાં અંતર લઈએ અને x-યામ કે કોઈ પણ બિંદુ હોય. x-યામ કોને કહેવાય? તો કે અહીંયા y અક્ષથી અંતર લઈએ આમ આ x-યામ મળ્યો કહેવાય. અને આ y કે આમ તમને કીધું 1 2 અને 3 1 અને 2 y-યામ શું થાય? 3 અને 2. હવે x-યામ એટલે શું? તો કે આ બિંદુ છે એનું તમે જોશો કે y-યામથી અંતર કેટલું થયું? 3. એને x-યામ કહેવાય. અને કોઈ પણ બિંદુનું તો કે x-યામથી અંતરને શું કહેવાય? તો કે y-યામ. કે બિંદુથી x અક્ષ સુધીના યોગ્ય દિશામાં અંતરને y-ભૂત. કે આ બિંદુ છે ત્યાંથી x દિશામાં યોગ્ય અંતરને y-યામ કહેવામાં. આ અંતર કયું? x દિશાનું જ કહેવાય. આ દિશામાં એમ. x-યામ
એક્સ અને વાય હોય તો એક્સ વાય ને બિંદુના યામ કહેવાય. એક્સ અક્ષ પરના પ્રત્યેક બિંદુનું સ્વરૂપ શું હોય? x0 અને વાય અક્ષ ઉપરનું સ્વરૂપ 0 હોય. ખબર છે ને કે એક્સ અક્ષ ઉપર હોય તો એનો કયો યામ 0 હોય? વાય. અને વાય અક્ષ ઉપરનો એક્સ યામ 0. ઉગમ બિંદુના યામ તો 0 0. ચરણના પહેલાના પ્લસ પ્લસ, બીજાના માઇનસ પ્લસ, ત્રીજાના માઇનસ માઇનસ ને ચોથાના પ્લસ માઇનસ, એવી રીતે. આમ યાદ રખાય, પહેલાના અને ત્રીજાના પહેલામાં બે પ્લસ અને ત્રીજામાં બે માઇનસ. પછી અહીંયા વિરુદ્ધ છે કે એક્સ અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ. અહીંયા ચોથામાં ચેન્જ થઈ જશે. ધન છે એ વાસ્તવિક સંખ્યા અને ઋણ તો કે વાસ્તવિક સંખ્યા ધન ને ઋણ સંખ્યાની નિશાની દર્શાવે છે. પછી કહ્યું ને એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ વાય તો એક્સ વાય ઇઝ નોટ ઇક્વલ ટુ વાય એક્સ. કે 3 2 અને 2 3 લ્યો તો બંનેના સ્થાન અલગ અલગ હોય એટલે બંને સરખું હોય નહીં. એવી તો અહીંયા આપણે યામ ભૂમિતિ ચેપ્ટર પૂર્ણ થાય છે. આગળના લેક્ચરમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. હોમવર્કમાં સ્વાધ્યાય 3.3 તમારે પૂર્ણ કરવાનું છે અને ઉદાહરણ પણ જો ન સમજાય તો જોઈ લેવાના. જય હિન્દ, જય ભારત, અસ્તુ.